ફરીથી એકવાર આજે આપણે તમારા ચેપ્ટર 5ના અમુક દાખલાઓ લેવા જઈ રહ્યા છીએ. આગળ શરૂઆત કરીશું સ્વાધ્યાયના દાખલા 15 થી. 5.25 ગુણ્યા 10⁻2 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ વાળા, મતલબ કે સ્મોલ એમ નું મૂલ્ય આપ્યું છે 5.25 ગુણ્યા 10⁻2 જૂલ પર ટેસ્લા. મેગ્નેટિક મોમેન્ટ વાળા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ રાખેલ છે. તેના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી કોણ બનાવતું હશે, અને આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે નામ આપીશું B0, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, જેની કિંમત તમને ગાઉસમાં આપી છે. અને આપણે જાણીએ છીએ કે ગાઉસના ટેસ્લા કરવા હોય તો 10⁻⁴ વડે ગુણાવવું પડે. તો 0.42 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, આટલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે. હવે સૌથી પહેલા તો આપણે એ વસ્તુ સમજીએ, તમને જે આપેલી છે કે ચુંબક કઈ રીતે ગોઠવેલો છે. સૌથી અગત્યનો મુદ્દો એ જ છે. તો ધારો કે હું એક નાનો ગજિયો ચુંબક વિચારું છું. આ નાનો ગજિયો ચુંબક, સરળતા ખાતર હું નાના ગજિયા ચુંબકને મોટા સ્વરૂપે દર્શાવું છું. આપણે એવું જાણીએ છીએ કે નાના ગજિયા ચુંબકની વ્યાખ્યા શું છે. એવો ગજિયો ચુંબક જેમાં જે અંતરો તમારે ગણતરીમાં લેવાના છે એની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણી શકાય એટલી ઓછી હોય. તો જ્યારે અહીંયા ઓલરેડી નાના ગજિયા ચુંબકને એવું લખ્યું છે, તો પછી આ છેલ્લેની લાઈન આપવાની જરૂર નથી. મેં એટલે નથી વાંચી, લખી છે એટલા માટે કે આપણી ટેક્સ્ટબુકમાં આપી છે કે ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો. પણ અહીંયા નાનો ગજિયો ચુંબક છે એવું સ્પેસિફાઈ કર્યા પછી કદાચ આ લાઈન ન આપી હોય તો પણ કોઈ ફરક નથી પડતો. અને જો આ લાઈન આપવી જોઈએ તો પછી અહીંયા નાનો ગજિયો ચુંબક એવું લખવાની જરૂર નથી. બે સમાનાર્થી વસ્તુઓ છે મતલબ. તો હવે આપણે પહેલા એક નાનો ગજિયો ચુંબક વિચાર્યો, જે હું સરળતા ખાતર થોડો મોટો કરીને દર્શાવું છું. હવે આનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે એ જોઈએ. પહેલા તો n માંથી નમૂના રૂપે હું એક ક્ષેત્ર રેખા નીકળતી આમ દેખાડું છું. n માંથી નીકળે છે અને s માં દાખલ થાય છે. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા તો ફિક્સ હશે. મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ધારો કે હું એમ કહી દઉં છું કે આ દિશામાં છે, B0. ધ્યાન રાખજો, હું આની દિશા દર્શાવું છું, ખાલી મૂલ્ય વિશે વાત નથી હાલ પૂરતી. અને યાદ રાખવાનું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલી નાની લંબાઈમાં લગભગ અચળ જળવાઈ રહે છે. તો હવે આપણને જે પૂછ્યું છે તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ રાખેલ છે. જોઈ શકો છો, આ ગજિયા ચુંબકની અક્ષ છે. જોઈ શકો છો કે અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B0 ને લંબ દિશામાં છે. બીજી વસ્તુ, તમને બે કિસ્સાઓ પૂછ્યા છે. લંબ દ્વિભાજક પર અને અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી કોણ બનાવતું હશે. ક્વેશ્ચનમાં સમજવાની વાત એ છે કે આપણે બે ક્ષેત્રો નું પરિણામી ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું છે. એમાંનું એક ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર, અને બીજું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો પહેલા કેસ એ વિશે વાત કરીએ. લંબ દ્વિભાજક પર અથવા વિષુવ રેખા પર એવું પણ કહી શકો. લંબ દ્વિભાજક એટલે કે વિષુવ રેખા પર
ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનું સૂત્ર આપણે જાણીએ છીએ. પહેલા તો આપણે ખાલી એની સંજ્ઞા લઈએ. BE આ છે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. હવે લંબ દ્વિભાજક અથવા વિષુવ રેખા આપણે આને ગણીએ છીએ. આ ગજિયા ચુંબકની વિષુવ રેખા છે. તો ધારો કે વિષુવ રેખા પર આ બિંદુની વાત કરું, આ અંતર જે કેન્દ્ર છે ગજિયા ચુંબકનું, ત્યાંથી અંતરને હું કહી દઉં છું RE. તમને RE ન ગમે તો બીજી કોઈ બી સંજ્ઞા લઈ શકો, R1 R2 પણ કહી શકો. આપણે બે જુદા જુદા અંતરો લઈશું એના માટે. મેં RE એટલા માટે લીધી છે કે ઇક્વેટોરિયલ અંતર છે, વિષુવ રેખા પરનું અંતર છે. હવે આના માટે હું જ્યારે વિચારું ત્યારે આ પર્ટિક્યુલર આ P બિંદુએ મને બંને ક્ષેત્રો કઈ દિશામાં મળે છે? એક તો ગજિયા ચુંબકનું પોતાનું ક્ષેત્ર જે આ દિશામાં છે, અને વિષુવ રેખીય ક્ષેત્ર છે એટલે એને હું સંજ્ઞા આપું છું BE. આ BE ની દિશા છે. અને બીજું ચુંબકીય ક્ષેત્ર મને મળે છે પૃથ્વીનું, જે અહીંયા પણ હશે ઓબ્વિયસલી, અને પેલા જેટલું જ હશે. મેં કીધું એમ લગભગ તમે એને અચળ ધારી શકો. તો આ B0 નો સદિશ મેં અહીંયા દર્શાવેલો છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો. તમને એમ પૂછ્યું છે પાર્ટ A માં કે લંબ દ્વિભાજક પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી કોણ બનાવતું હશે. તો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ બંનેનું પરિણામી ક્ષેત્ર હશે જે આ દિશામાં મળશે, અને એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે રચેલ ખૂણો થીટા એટલે કે 45 ડિગ્રી હશે. અને આને હું સંજ્ઞા આપી દઉં છું B. હવે B1 કહી દઈએ. હવે લંબ દ્વિભાજક પર જ્યારે હું tan થીટા ની કિંમત શોધું તો tan થીટા નું સૂત્ર સાબા ભાગ્યા પાબા. મતલબ કે અહીંયા સાબા પર BE છે અને પાબા પર BO છે. તો આપણને સૂત્ર મળ્યું BE/BO. મતલબ સાદી ભાષામાં એવું કહી શકાય કે BE/BO બરાબર tan 45 ડિગ્રી. અને tan 45 ની કિંમત આપણે જાણીએ છીએ 1. તો હવે આના પરથી લખી શકાય BE/BO ની કિંમત 1 હોવાથી BE બરાબર BO આપણે આવું લખી શકીએ. હવે BE નું સૂત્ર તો આપણે જાણીએ છીએ, μ0/4π × m/r³. તો હું એ કિંમત મૂકી દઉં અહીંયા. μ0/4π m/r³ ના બદલે મેં અંતરની સંજ્ઞા RE લીધી છે એટલે હું અહીંયા પણ એ જ રહેવા દઉં છું. ઇક્વલ્સ ટુ થવું જોઈએ B0 જેટલું, એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર 0.42 × 10⁻⁴ જેટલું. આના પરથી μ0/4π ની કિંમત લઈ લો 10⁻⁷. m ની કિંમત તમને આપેલી છે 5.25 10⁻². આને હું સામે અહીંયા લઈ જાઉં છેદમાં તો મળે 0.42 10⁻⁴. અને આ કિંમત મળી મને RE³ ની. આ RE³ ને હું સામે લઈ જાઉં છું. હવે આને જ્યારે તમે ઘનમૂળ લઈને સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે RE બરાબર 5 × 10⁻² મીટર.
જેને તમે 5 સેન્ટીમીટર પણ કહી શકો છો. તો આ તમારા દાખલાના પાર્ટ એ નો જવાબ છે કે કેન્દ્રથી ગજિયા ચુંબકના કેન્દ્રથી આટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B1 તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવશે. હવે પાર્ટ બી પર જઈએ. તો પાર્ટ બી માં તમને એવું પૂછ્યું છે કે તમારે અક્ષ પર કયા બિંદુએ આવી ઘટના બનશે. મતલબ પાછું અક્ષ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે B2 જેને આપણે નામ આપીશું એ કેટલા અંતરે આટલો ખૂણો બનાવશે. અહીંયા આપણે ચુંબકના ચુંબકીય ક્ષેત્રને સંજ્ઞા આપીશું BA. BA મતલબ એક્સિયલ, મતલબ કે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. તો હવે અક્ષ પર શું ઘટના બને છે એ જોઈએ. ફરીથી એકવાર અક્ષ પર ધારો કે આ બિંદુ પાસે હું વાત કરું, આને હું નામ આપી દઉં છું Q. સરળતા ખાતર આ બિંદુ Q છે. તો હવે Q પાસે જ્યારે હું ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર વિચારું તો આપણે જાણીએ છીએ n થી બહાર આવતી દિશામાં હોય. તો આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે જેને આપણે સંજ્ઞા આપી છે BA. તો આ BA નો સદિશ છે. એ જ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો હજુ એમનું એમ જ રહેશે B0. ત્યાં હતું એ જ દિશામાં. અને હવે પરિણામી ચુંબકીય ક્ષેત્રને આપણે નામ આપીશું B2. તો આ ધારો કે B2 નો સદિશ છે. તો જેમ અહીંયા B0 અને BE બંનેનો પરિણામી સદિશ B1 હતો, એવી રીતે અહીંયા B0 અને BA બંનેનો પરિણામી સદિશ B2 છે. મતલબ કે પરિણામી ક્ષેત્ર છે. અને તમને એવું પૂછ્યું છે કેટલા અંતરે 45 ડિગ્રીનો ખૂણો બનાવતું હશે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે. મતલબ અહીંયા પાછો ખૂણો થીટા બરાબર 45. પાછી સેમ વસ્તુ આપણે ગણતરીમાં લઈશું. તો હવે tan 45 બરાબર શું લખાય? tan 45 બરાબર BA/BO. તો આના પરથી tan 45 એટલે પાછું 1 થાય. તો હું લખી શકું BA બરાબર BO. હવે BA એટલે અક્ષીય બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે આપણે જાણીએ છીએ μ0/4π m/r³ થાય. હું અંતર r જે છે અહીંથી અહીં સુધીનું આ Q બિંદુનું અંતર કેન્દ્રથી અક્ષ પર એને હું સંજ્ઞા આપી દઉં છું RA. અક્ષીય અંતર છે એટલે. તો છેદમાં RA નો ક્યુબ બરાબર B0 એટલે પાછું 0.42 10 - 4. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું થવું જોઈએ. પાછું μ0/4π એટલે 10 - 7. m એટલે 5.25 10 - 2 છેદમાં RA નો ક્યુબ ઇક્વલ્સ ટુ 0.42 ગુણ્યા 10 - 4. તો આના પરથી જ્યારે સાદુરૂપ આપીશું તો RA ની કિંમત મળશે 6.3 × 10⁻² મીટર. જેને તમે 6.3 સેન્ટીમીટર રૂપે પણ લખી શકો છો. ખાલી લાસ્ટ એક વસ્તુ એ યાદ કરાવવાની, કેલ્સી પર ઘનમૂળ કરતા બધાને આવડે છે. બંને જગ્યાએ યુ કેન સી ઘન છે, RE નો ઘન અને RA નો ઘન. તો તમારે ઘનમૂળ કરવા માટે શું કરવાનું છે ખાલી રિકોલ કરી લઈએ થોડું. કેલ્સીમાં સંખ્યા લખો ગુણ્યા 2 વખત રૂટ ગુણ્યા 4 વખત રૂટ ગુણ્યા 8 વખત રૂટ
ગુણ્યા ફરીથી 2 વખત રૂટ. તમે વચ્ચે આ 8 વખત વાળું સ્ટેપ ઉડાડી દો તો ચાલે, પણ બને તો ન ઉડાડવું એવી સલાહ છે મારી, કે વધુ એક્યુરેટ જવાબ આવશે થોડો, અને ઘણીવાર બહુ ઓછા ડિફરન્સથી તમારો જવાબ ખોટો પડી જતો હોય, ખાસ કરીને જો એમસીક્યુઝ તમે સોલ્વ કરી રહ્યા હો તો. બીજી વાત એ છે કે આપણે બંને વસ્તુઓ એક જ આકૃતિમાં લઈ લીધી છે, અક્ષ પરનું બિંદુ અને લંબ દ્વિભાજક પરનું બિંદુ બંને. તો તમે બે માટે બે અલગ અલગ આકૃતિ દોરી શકો છો, પણ આઈ થિંક આ થોડું ઈઝી પડે અને મજૂરી પણ ઓછી થઈ જાય. 2 વખત આકૃતિ દોરવી એના કરતા એક સિંગલ આકૃતિમાં બધું આવી જતું હોય તો ધેટ્સ વાય આપણે આવું પ્રિફર કરેલું છે. હવે આપણે લઈશું તમારું ઉદાહરણ 5.7, જેમાં અગેન ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશેના થોડા બેઝિક કન્સેપ્ટ્સ ક્લિયર કરવામાં આવ્યા છે, અને અન્ડરસ્ટેન્ડિંગની દ્રષ્ટિએ બહુ સારો પ્રશ્ન ગણી શકાય. ઘણા બધા કન્ફ્યુઝન્સ હોય છે. ઘણીવાર એવું બને કે આપણે કોઈ થિયરી ભણ્યા પછી કોઈ સવાલ મનમાં થાય, પણ એ સવાલનું સોલ્યુશન તમને ચોપડીમાં ના આપ્યું હોય, જેને આપણે જિજ્ઞાસા કહીએ, આમ થોડીક એવી ઈચ્છા થાય કે આના વિશે વધુ જાણીએ. તો આ એક એવા જ પ્રકારનો પ્રશ્ન છે કે જેમાં થોડી ઘણી વધારે સારી રીતે તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો છો, તમારું અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પ્રૂવ કરી શકો છો. તો પહેલામાં એવું પૂછ્યું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દરેક બિંદુએ દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલી સોય તે બિંદુએ ગોઠવાય છે, એટલે કે એક રેખસ્થ થાય છે. પહેલા તો આનો અર્થ સમજીએ શું છે. ધારો કે તમે આ રીતે ગજીયો ચુંબક લીધો, આ એન ધ્રુવ અને આ એસ ધ્રુવ, તમે આવી રીતે એની ક્ષેત્ર રેખા દર્શાવશો. એન માંથી નીકળે બહારની તરફ અને એસ માં દાખલ થાય અને અંદરની તરફ એસ થી એન તરફ. તો તમે જ્યારે આના પર ચુંબકીય સોય મૂકશો ત્યારે અહીંયા મૂકશો તો એ આમ ગોઠવાશે, પછી અહીંયા મૂકશો તો એ આમ ગોઠવાશે. ક્ષેત્ર રેખાને જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં એવું પણ કહી શકો. તો હવે સવાલ એ પૂછ્યો છે કે શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? મતલબ ધારો કે તમે હવે આ બિંદુએ વિદ્યુતભાર મૂક્યો Q, તો શું એ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં જ ગતિ કરશે? જેમ ચુંબકીય સોય ક્ષેત્રની દિશામાં ક્ષેત્ર રેખા પર ગોઠવાતી હતી, એટલે કે એક રેખસ્થ થતી હતી, શું એવી રીતે આ Q વિદ્યુતભાર આ તરફ ગતિ કરશે ચુંબકીય ક્ષેત્ર રેખા પર? જવાબ છે ના, નહીં કરે. કારણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિદ્યુતભાર જ્યારે મૂકવામાં આવે ત્યારે એના પર લાગતા બળનું સૂત્ર હતું F બરાબર Q into V ક્રોસ B. અને આપણે જાણીએ છીએ કે સદિશ ગુણાકારની એક ખાસિયત છે કે જે બે ભૌતિક રાશિઓનો સદિશ ગુણાકાર હોય એ બંનેને લંબ દિશામાં સદિશ ગુણાકારથી મળતો પરિણામી સદિશ હોય. મતલબ કે B ની દિશા આ છે તો Q પર લાગતા બળની દિશા આને લંબ દિશામાં હશે, તમે એવું કહી શકો છો. મતલબ આ તરફ. તો આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે. બીજી વસ્તુ, બીજો ક્વેશ્ચન, ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? આપણે ટોરોઇડ જ્યારે વિચાર્યો ત્યારે ટોરોઇડને છેડાઓ નહોતા, અને આપણે જોયેલું કે ક્ષેત્ર રેખાઓ જે કંઈ મળે છે એ અંદર બંધિત રહે છે. તો આ ટોરોઇડના કેસમાં સાચું હતું, પણ સીધા સોલેનોઇડ માટે નહીં. કારણ ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે એ જરૂરી છે. તો ધારો કે આવી રીતે એક રફ સોલેનોઇડ આપણે દોરીને વિચારીએ, તો ધારો કે અહીંથી ક્ષેત્ર રેખા આમ છે, અંદરના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, આપણે જાણીએ છીએ. તો આપણે એવું ભણી ગયા કે સોલેનોઇડનો એક છેડો N ધ્રુવ તરીકે અને બીજો છેડો S ધ્રુવ તરીકે વર્તે. સાદી ભાષામાં કહીએ તો આ છેડો N હોય તો આ S તરીકે વર્તે. તો આ ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે એના માટે જરૂરી છે કે બહાર નીકળે. સાદી રીતે કહીએ તો સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેડેથી થોડી વળેલી હોવી જરૂરી છે. જો એ સીધી સ્ટ્રેટ જતી હોત તો એ બંધ ગાળા ના રચતી હોત.
અને આની અંદર ને અંદર બંધિત રહી શકે એવું તો શક્ય નથી. તો એનો અર્થ એવો થયો કે N અને S બંને અંદર ને અંદર છે, એવું થવું શક્ય નથી. અને પ્રેક્ટિકલી પણ આપણે જોયું કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુના વિસ્તારમાં પણ જોવા મળે જ છે. તો સોલેનોઇડના કેસમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે અંદર બંધિત રહે એવું શક્ય નથી, આવું કહી શકો. નેક્સ્ટ સી, જો ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ હોત તો ચુંબકત્વ માટે ગૌસના નિયમમાં શું ફરક પડત? તમે ગૌસનો નિયમ આવો ભણી ગયા ચેપ્ટર 1 માં, ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઓફ E.ds, અથવા તમે dA પણ લખી શકો, આને E.delta A એવું પણ લખી શકો, ચાલે, કોઈ ખાસ ફરક નથી પડતો, ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0. હવે તમને એવું કીધું છે કે ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ હોત તો પહેલો ચેન્જ તો એ થાત કે આપણે હવે ચુંબકીય ક્ષેત્રના કેસમાં વાત કરી રહ્યા છીએ, તો જે અહીંયા બંધ પૃષ્ઠ પરનું સંકલન લીધેલું એ હવે વિદ્યુત ક્ષેત્રના બદલે ચુંબકીય ક્ષેત્રનું લેવું પડે, તો B.ds એવું થાત આ બાજુ. યાદ રાખજો, ફ્લક્સની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ સદિશ ક્ષેત્રનું કોઈ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે ફ્લક્સ, પછી એ વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ફ્લક્સ. મતલબ કે બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન બંને માટે કોમન રહે છે, એટલે આપણે અહીંયા E ના બદલે B કરી નાખ્યો. પહેલો ચેન્જ આ થયો. બીજો ચેન્જ, આપણે એવું કીધું હતું કે ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ હોય તો અહીંયા ધારો કે એકલો અટુલો વિદ્યુતભાર હોત તો આપણે લખત Q, અથવા નેટ વિદ્યુતભાર Q છે એવું કહી દો. તો અહીંયા ચુંબકીય એક ધ્રુવી માટે લખી શકાય Qm. આપણે એવું ભણી ગયા કે જેમ અહીંયા વિદ્યુતભાર છે એવી રીતે અહીંયા ચુંબકીય ભાર છે, મેગ્નેટિક નો m દર્શાવવા માટે આપણે Qm લીધો, અને 1/ε0 ના બદલે મૂકવું પડે μ0. તો જો ખરેખર ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ હોત તો ચુંબકત્વ માટે ગૌસનો નિયમ આપણે એવું કહીએ છીએ કે ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર B.ds ઇક્વલ્સ ટુ 0 થાય, એના બદલે આવો થતો હોત μ0 into Qm. તો આ તમારા ત્રીજા ક્વેશ્ચનનો જવાબ છે. વધુ આગળ જઈએ ડી પર. ચોથું, શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે? અને શું વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર બળ લગાડશે? બે ક્વેશ્ચનમાંથી પહેલો, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર બળ લગાડી શકતું નથી અને ટોર્ક પણ લગાડી શકતું નથી. આ એક બ્રહ્મ સત્ય યાદ રાખવાનું. આપણામાં ગમે એટલી તાકાત હોય, આપણે આપણને પોતાને કોલર પકડીને જમીનથી ઊંચા નહીં કરી શકીએ. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનું જે ઉદ્ગમ છે એટલે કે આ ગજિયો ચુંબક, એ ગજિયો ચુંબક એના પોતાના પર બળ ક્યારેય લગાડી શકતો નથી. પણ બીજી વસ્તુ એ પણ ખરી કે ધારો કે તમે કોઈ તાર વિચારો તો એનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર બળ લગાડી શકે. તમારી ઈચ્છા થાય તો હાથ તમારા શરીરનો જ ભાગ હોવા છતાં તમે એક હાથ વડે બીજા હાથને ઊંચો કરી શકો છો, એવું કંઈક. ખાલી સીધા તાર માટે, સીધા સુરેખ તાર માટે, સ્ટ્રેટ તાર માટે 0 મળે. છેલ્લી વસ્તુ, ગતિમાન વિદ્યુતભારો વડે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો એટલે કે નેટ વિદ્યુતભાર 0 હોય તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે? હા, ડેફિનેટલી હોઈ શકે. કારણ આપણે એવું જોઈ ગયા કે પ્રવાહધારિત બંધ ગાળાની ચુંબકીય ચાકમાત્રા m બરાબર IA થાય, અને જો એના આટાવાળું ગૂંચળું વિચારો તો NIA થાય. તો ત્યાં નેટ વિદ્યુતભાર નથી છતાં એને ચુંબકીય ચાકમાત્રા તો છે જ NIA જેટલી. તો વિદ્યુત પ્રવાહધારિત ગાળા માટે અથવા બંધ ગાળા માટે, વિદ્યુત પ્રવાહધારિત લૂપ માટે જે બોલે એના માટે વિદ્યુતભારની હાજરી ન હોવા છતાં પણ ચુંબકીય ચાકમાત્રા મળે છે. બીજી વસ્તુ કે આપણે આ જ ચેપ્ટરમાં આગળ ઉપર 3 પ્રકારના ચુંબકીય પદાર્થો ભણીશું: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. તો પેરામેગ્નેટિક પદાર્થો માટે પણ ચોખ્ખો એટલે કે નેટ વિદ્યુતભાર 0 હોય તો પણ તેમાં ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રાનું અસ્તિત્વ જોવા મળે છે.
તો આનો જવાબ છે હા, ચુંબકીય ચાક માત્ર હોઈ શકે. બે કેસમાં, એક પહેલું મેં જે કીધું એ વિદ્યુત પ્રવાહ આધારિત ગાળા માટે અને બીજું પેરામેગ્નેટિક પદાર્થો માટે. હવે આપણે વચ્ચે એક ઉદાહરણ જે છોડી દીધું છે, ઉદાહરણ 5.6, એના વિશે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું.